હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે 10:30 થયા છે અને બીરજુ ટિફિન લઈને વયો ગયો છે અને આજે એકલી દૂધીનું શાક લઈ ગયો અને રોટલી. અને અમારી માટે આજે ખીચડી બનાવી મેં અને દૂધી બટાકાનું શાક એમ કરવાનું છે. તો ગુડુને ખીચડી મગની દાળની વઘારેલી અને દૂધી બટેટાનું શાક બહુ ભાવે એને, બહુ એટલે બહુ ભાવે, અતિશય પ્રિય છે એમ. એટલે આજે એ કે મમ્મા આજે ખીચડી કરજે ને દૂધી બટેટાનું શાક કર્યું તો એટલે એટલે પછી ના, એકલી દૂધીનું શાક કર્યું છે એને ટિફિનમાં, એકલી દૂધી લઈ ગઈ અને અમારી માટે હવે બટેટા બાફવા મૂકી દીધા અને ખીચડી મૂકી દઈશ એટલે પછી હાલ છે અમારે. એટલે એને રોટલી ન જોવે એટલે હમણાં છે ને સાંજે એવું થાય કે હમણાં બીરજુને કામ બહુ રહે ને તો એને મોડું થઈ જાય છે આવતા, એટલે એ 9:45 છેક આવે એટલે ત્યાં સુધીમાં એવું થાય ખીચડી ન ભાવે એટલે સાંજે પછી એવું ભાખરી કે એવું કંઈક કરી નાખું. એટલે સાંજે ભાખરી ને રોટલી કાં તો વધારે કરી નાખું, ભાખરી કરી નાખું એવું કરું. એટલે થોડુંક શાક એવું પડ્યું હોય તો હાલે, નહીં તો અથાણા સાથે કે એવી રીતે ખાઈએ પછી. તો બસ આજે થોડુંક આમ છે ને ગમતું નહોતું કાંઈ મને. સવારમાં આમ એવા ન્યૂઝ સાંભળે ને તો સ્કૂલની વેન કાંઈક આમ જતી હતી ને તો એમાં ટાયર ફાટ્યું ને તો ઊંધી વળી ગઈ. તો બધા કેટલા છોકરાઓને, એટલે આમ કંઈક બીજું કંઈ જાનહાનિ કે એવું નથી થયું પણ વાગ્યું છે બધા છોકરાઓને એવું. એટલે પછી આપણો જીવ આમ ગમે નહીં ને, જીવ બળ્યા કરે આપણો. એટલે મેં કીધું લાવ હું બ્લોગ ચાલુ કરી દઉં તો થોડોક તમારી સાથે વાતું કરું તો કંઈક ગમે, આમ કંઈક માઇન્ડ બીજે જાય એવું. તો એટલે આમ તો છે ને બીરજુ મને સવારમાં ના જ પાડે છાપું વાંચવાની, કારણ કે આમ છે ને તરત ઢીલી થઈ જાવ એટલે. પણ આજે વળી કંઈ ગમતું નહોતું ને તો મેં કીધું લાવ છાપાની પૂર્તિ કે એવું કંઈક વાંચું થોડીક વાર તો ઓલો થાય. પણ સીધા એવા જ ન્યૂઝ સાંભળ્યા એટલે થોડુંક આમ ગમતું નથી મને. એટલે મારે આપણે છોકરાએ આપણે રીતે જતા હોય એવી રીતે સ્કૂલ બસમાં, સ્કૂલ વાનમાં ને એવું એમ, એટલે ચિંતા થયા કરે. તો બસ હવે બીજું કામ તો બહારનો રૂમને મેં ઝાપટીને એવું બધું કરી નાખ્યું છે. ત્યાં ઓલું કચરો વાળવાનું ને એવું બધું બાકી છે. તો જો અહીંયા ઝાપટવાનું ને એવું બાકી છે હજી, કારણ કે પાછી ગરમી બહુ જ થાય છે. એટલે વચ્ચે પાછું થોડીક વાર ઓલું એમ થાય કે રસોઈનું કામ વહેલું પતાવી દઉં ને તો પછી રસોડામાં બહુ ગરમી લાગે ને તો એ પતી જાય ને તોય વાંધો ન આવે એમ. પછી આ બધું તો કરું ધીરે ધીરે એવું, અને એક દિવસ ન થાય તોય તો એ કાંઈ એવું નહીં, કાંઈ એવું કે કરવું જ તે એમ. એટલે પછી કચરો ને એવું વાળી નાખું ખાલી, એટલે પોતું ન થાય ને તો હાલે એમ. એટલે બીજું તે ઘણી વાર છે ને મને એમ કે હવે આવી આટલી બધી ગરમીમાં છે ને બહુ એટલું બધું લોડ નહીં લેવાનું એમ, કામ થાય ને એટલું કરવાનું. પછી પરસેવાને ઓલું થાય ને પછી ચક્કર બહુ આવે એટલે એમ કે થોડીક વાર છે ને બેસી જવાનું એમ. એટલે બસ જો બહારનો રૂમમાં બધું ઓલું મૂકી દીધું છે ને એવું કર્યું, સાફ સફાઈ થોડું કરી નાખ્યું, ઝાપટી નાખ્યું. એટલે હવે પછી બધા રૂમમાં કચરા ને એવું વાળી નાખીશ અને પોતું પછી એવું હશે ને તો સાંજે પછી કરી નાખીશ. આજે સાંજે ઠંડક થઈ જાય ને એટલે 6 વાગે કે એમ કરું ને તો પછી વાંધો ન આવે. 6 વાગે બધા બારણા ખોલી નાખું, કારણ કે અમારે છે ને એવું થાય ગેલેરીમાં તડકો આ બાજુથી જ આવે, એટલે આ બાજુથી તડકો આવે ને એટલે અત્યારે છે ને ત્યાં ફૂલ તડકો આવે એમ. બપોર સુધીમાં તો આમ તપી જાય, બારી ને બધું તપી જાય એમ. તો પડદો નહીં તો આમ તો બંધ કરી દઉં, બહારથી બધું પેક કરી દઉં, પણ તોય ગરમી બહુ લાગે ત્યાં. એટલે પછી અત્યારે હું કાંઈ નહીં, ખાલી કચરો વાળી નાખીશ એટલે પછી હાલશે. પછી સાંજે 2 બારણા ખોલી નાખું ને, પાછળનું ને આગળનું, એટલે આમ ક્રોસ વેન્ટિલેશન આવે ને એટલે પવન સરસ આવે. એટલે પછી કરી નાખીશ પોતા. તો બસ હવે બીજું કામ શરૂ કરી દો પછી. તો
જો અહીંયા બીટ જોને કરી દીધું હતું ને તો એ શાક થોડુંક એવું પડ્યું છે અને આમાં તેલ છે ને તો આમાં ને આમાં પછી અમારું વઘારી નાખું. તો અહીંયા મેં દૂધીને બટેટા બાફી લીધા સાથે આપણું શાક વઘાર નાખું. તો આમાં છે ને સવારે કર્યું ને ત્યારે થોડીક મેથી ને એવું નાખ્યું હતું શાકમાં મેં, એટલે અત્યારે મેથી નથી નાખતી, ખાલી જીરુંથી જ વઘારું છું. ખીચડીની સાથે જમવાનું છે ને એટલે આટલું પાણી એમને એમ રહેવા દીધું મેં, એટલે પાણી નિતારી નથી દેવું. શાક વઘાર નાખ્યું છે અને દીધી છે, એટલે બસ અહીંયા હવે વાસણ થોડા પડ્યા છે ધોઈ નાખીશ બધા. બાકી તો અહીંયા તો પ્લેટફોર્મ નહીં તો ક્લીન જ છે, પછી થઈ જશે ને રસોઈ પછી ફરી વાર એકવાર પોતું કરી નાખીશ. તો કુદો આવી ગયો છે ઘરે, એટલે હું તમને મળાવી દઉં એને. કુદો હેલો, ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. આમ તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અત્યારે, 12:30 થવા આવ્યું. હે એક જાદુ બતાવું છો? જાદુ? હા, ઉભા રહે. જો આમાંથી છે ને એક કોઈ પણ કાર્ડ ચૂઝ કર. મને કહેતી નહીં ચૂઝ કર લે, મનમાં ચૂઝ કર. હવે હું છે ને આ 21 પત્તા છે, એટલે આમાંથી હું 7 નો 3 પેર બનાવીશ. એ કઈ પેરમાં છે ને એ તાર મને કહેવાય. હવે સાચું છે? ક્યાં લીધા? ઈઝી છે. જો સૌથી પહેલા તમારે કોઈ પણ પત્તામાંથી 21 પત્તા લઈ લેવાના અને પછી આમ ચૂઝ કરવા કહેવાનું. જેમ કે આમાંથી આ 9 ચૂઝ કર્યું. હવે તમારે અહીંયા 7 ના 3 પેર બનાવવાના અને આ બધું આમાં છે, એટલે પછી બધા જ્યારે પેર બની જાય ત્યારે આ પેરમાં છે, એટલે સૌથી પહેલા આને લેવાનું અને આ વાળા જે પેર છે ત્યારે આ પેરમાં છે, એટલે સૌથી પહેલા આને લેવાનું અને આ વાળા જે પેર છે જેમાં પત્તું એને હંમેશા મિડલ વાળી પેર રાખવાની, વચ્ચે વાળી, અને પછી એની ઉપર જે પેર બાકી છે એ મૂકવાની. પછી 11 પત્તા કાઢી નાખવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને એટલે એવી રીતે ટ્રીક છે. સ્કૂલમાં તો બસ ગુડો આવ્યો એટલે પછી અમે થોડીક વાર આવી રીતે રમ્યા અને થોડીક વાર એની સાથે બેસી હતી, પછી જમી લીધું હતું. એટલે આજે એને જમવાની બહુ મજા પડી ગઈ, એનું ફેવરિટ હતું ને એટલે. તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. જો પસંદ આવે તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અને હવેનો મારો બ્લોગ આવશે મંગળવારે.